આણંદ જિલ્લાના ખંભાતમાં ભગવાન પરશુરામ જયંતિની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ગવારા ટાવર પાસે આવેલ શનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી સમગ્ર ખંભાત તાલુકાના બ્રહ્મ સમાજના ભૂદેવો દ્વારા ભગવાન પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું। આ શોભાયાત્રા શહેરના રાજપૂતવાડા સ્વામિનારાયણ મંદિર, ઝંડા ચોક, ગવારા ટાવર, ગોપાલ સિનેમા તેમજ ચકડોળ ગ્રાઉન્ડ સામે રાવવાડી પાસે શોભાયાત્રા પૂર્ણ થયેલ। શોભાયાત્રાને સફળ બનાવવા મુખ્ય યજમાન શ્રી મતી સુશીલાબેન ભાનુશંકર જોશી તેમજ વિષ્ણુભાઈ ઇન્દુલાલ આચાર્ય દ્વારા પોતાના સ્વર્ગસ્થ માતા પિતાના આશીર્વાદ અને પ્રેરણાથી રાવવાડી ખાતે બ્રહ્મ ભોજનનું 84નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા અને શહેરના બ્રહ્મ બંધુઓએ 84 બ્રહ્મ ભોજનનો લાભ લીધો હતો। જ્યારે ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રામાં ખંભાતના પૂર્વ ધારાસભ્ય મયુરભાઈ રાવલ, ખંભાત જનરલ હોસ્પિટલના સેક્રેટરી યોગેશભાઈ ઉપાધ્યાય, અશોકભાઈ વ્યાસ, પ્રકાશભાઈ ત્રિવેદી, કલ્પેશભાઈ પંડિત, બલરામભાઈ ભટ્ટ, વિશાલભાઈ જાની, પંકજભાઈ મહતા અને પ્રેસ યુનિયનના પ્રમુખ શૈલેષભાઈ પંડ્યા સહિત ખૂબ જ મોટી સંખ્યામાં બ્રાહ્મણ ભાઈઓ બહેનો યુવાનોએ આ શોભાયાત્રામાં જોડાયા હતા। રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત।